નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સુરતની વાત કરીશું કે જ્યાં મેઘ તબાહી જોવા મળી રહી છે, જ્યાં ફરી એકવાર વરસાદને કારણે અહીં જાણે આફત સર્જાય હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। થોડા વરસાદ બાદ જ અનેક વિસ્તારોમાં ભરાઈ ગયા છે પાણી। આ તસવીરો આપ જુઓ, અહીં કેટલાક રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી નિકાલનો રસ્તો નહીં હોવાથી દર વખતે અહીં પરેશાની થઈ રહી છે અને રાહદારીઓની હાલત પણ જુઓ। આ તસવીરોમાં રાહદારીઓ પાણીથી બચવા અહીં ડિવાઈડર પર ચડીને આગળ ચાલી રહ્યા છે। ઉધના નવસારી રોડ પર એક બાજુ જળબંબાકાર, ત્યાં વેસુશ્યામ મંદિર વીઆઈપી રોડ પર પણ પાણી ભરાઈ ગયા। સામાન્ય વરસાદ થયો પણ અહીં પાણી ભરાતા હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વહેલી સવારે વરસાદ બાદ શહેર જાણે કે પાણી થઈ ગયું। તો સ્માર્ટ સિટી સુરત આજે ફરી જળબંબાકાર સિટી બની ગયું છે। વહેલી સવારથી શરૂ થયેલા સામાન્ય વરસાદમાં જ આખું એ શહેર પાણી થઈ ગયું। સૌથી ખરાબ સ્થિતિ ઉધના નવસારી રોડ અને વેસુશ્યામ મંદિર વીઆઈપી રોડની છે કે જ્યાં રસ્તાઓ જાણે કે નદીમાં તબદીલ થઈ ગયા છે। તસવીરોમાં આપ જુઓ, વાહન ચાલકો અટવાયા છે અને કેટલાક વાહનોના એન્જિન પણ બંધ પડી ગયા હતા। તો વરસાદને કારણે ઉધના રેલવે નજીક ગરનાળું પણ પાણીમાં થયું ગરકાવ। ઘૂંટણ સમાણા પાણીમાંથી રાહદારીઓ આવવા જવા મજબૂર બન્યા। એક છેડેથી બીજા છેડે જતા રાહદારીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ઘણા લાંબા સમયથી કાયમી ઉકેલ લાવવા માટેની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું। સુરતમાં વહેલી સવારે વરસેલા વરસાદથી પરિસ્થિતિ વિકટ બની છે। ભેસ્તાન બાટલી બોયડ નજીકથી અહીં જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક તરફ રસ્તો સંપૂર્ણ પાણીમાં ગરકાવ, બીજી તરફ ફરી એકવાર મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। જુઓ, વરસાદી પાણી ભરાયા છે અને તેને કારણે એક તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી ગઈ અને વરસાદી પાણીને કારણે અનેક વાહનો પાણીમાં બંધ પડ્યા હોય તેવી તસવીરો પણ સામે આવી રહી છે। હવે સચિન વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ અનેક જગ્યાએ જળભરાવની પરિસ્થિતિ સર્જાઈ છે। સચિન ગામમાં રેલવે ગરનાળામાં પણ ભરાઈ ગયા છે વરસાદી પાણી। કમરથી પણ વધુ સુધીના પાણીએ જાણે કે ગરનાળું જ ઢાંકી દીધું, છતાં લોકો જીવના જોખમે પસાર થતા પણ દેખાયા। તો વેસુમાં પાલિકાની બેદરકારીને કારણે લોકો છે પરેશાન। વેસુ ભગવાન મહાવીર કોલેજ નજીક પાણી ભરાઈ ગયા। સતત પાણી ભરાતા અહીં લોકો પરેશાન થઈ રહ્યા છે। દ્રશ્યો જુઓ, જ્યાં સ્થાનિક દુકાનદારો અને અન્ય લોકો પણ રસ્તા પર વિરોધ કરતા જોવા મળ્યા છે। પાણીનો કોઈ નિકાલ ન થવાને કારણે આ લોકો પરેશાન થઈ ઉઠ્યા છે। આખરે કંટાળેલા લોકોએ રસ્તા પર બેસી ભારે સૂત્રોચ્ચાર કર્યા અને પાલિકા પર રોષ ઠાલવ્યો। લોકોનો રોષ આ સૂત્રોચ્ચારની અંદર સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો છે। હજુ જળબંબાકારની પરિસ્થિતિનો તેઓ સામનો કરીને થોડા જ ઊભા થયા હતા, પણ સામાન્ય વરસાદ થયો તો ફરી પાણી ભરાવાની આ સમસ્યા સામે આવી ગઈ છે। હવે આ લોકોનો રોષ છે પાલિકા સામે કે આ પ્રકારની ઢીલી કામગીરી નહીં ચાલે। લોકોની જે મુશ્કેલીઓ વધી છે તેની આ 4 તસવીરો જુઓ। સામાન્ય વરસાદ થયો એ સાથે જ આખરે ગરનાળામાં ભરાઈ ગયા છે પાણી, રસ્તા બન્યા છે જળબંબાકાર, વાહન ચાલકો પરેશાન, રાહદારીઓને પણ પડી રહી છે અગવડ। અનેક વાહનો પાણીમાં અહીં અટકી ચૂક્યા છે, એન્જિનો બંધ થઈ ચૂક્યા છે અને લોકોના ઘરો સુધી પણ પાણી ભરાયા હોવાની વિગતો સામે આવી છે અને તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્વાભાવિક છે કે પાલિકાની કાર્યવાહી સામે લોકોનો આ સીધો રોષ છે, કારણ કે આ પહેલાં પણ વરસાદની અંદર સુરત જળબંબાકાર થયું હતું। સ્માર્ટ સિટી જળબંબાકાર સિટી બની રહ્યું છે અને એવે તબક્કે હવે લોકોનો રોષ પાલિકા સામે જોવા મળી રહ્યો છે। આ તસવીરો જ તે વાતનો પુરાવો છે। આ જુઓ, સામાન્ય વરસાદ થયો અને પાણી ભરાયા તો આ રેલવે ગરનાળું પણ તેમાં પાણી ભરાઈ ચૂક્યું છે અને તેમાંથી પસાર થવું ભયજનક છે। બીજી તરફ મુખ્ય રસ્તાઓ કે જ્યાં સામાન્ય દિવસોમાં પણ વધારે અવરજવર રહેતી હોય છે, ત્યાં પણ પાણીને કારણે મુશ્કેલીઓનો સામનો લોકો કરી રહ્યા છે।